રાજકોટ શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલ રેયા ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલ શિવાલિક બિલ્ડિંગમાં છે તે પતિ દ્વારા જ પત્નીની હથોડીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે। 40 વર્ષીય મહિલા શિલ્પાબેન લાણાણીને તેમના જ પતિ અલ્તાફ દ્વારા હથોડીના ઘા મારીને તેમની હત્યા નિપજાવવામાં આવી છે। હાલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે તેમનો મૃતદેહ છે તે લાવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા તપાસનો છે તે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ડીસીપી સહિતનો સ્ટાફ છે તે ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો। યુનિવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેલિફોન એક્સચેન્જ પાસે શિવાજી પાર્ક છે, તેમાં શિલ્પાબેન અલ્તાફભાઈ લાલાણી ઉંમર વર્ષ 40ની અત્યારે એક સિવિલ હોસ્પિટલ ખાતે ડેડ બોડી લાવવામાં આવેલ છે, જે હાલ ગંભીર ઇજાઓ માથાના ભાગે થયેલ છે, જેઓનું મૃત્યુ ડૉક્ટરે જાહેર કરેલ છે અને હાલ એના સંબંધી એના ભત્રીજી છે, ભત્રીજીની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। હાલ તો ફરિયાદ લઈને તપાસ કર્યા પછી બધી એ આવશે, પણ હાલ શંકા તરીકે એમના પતિનું નામ આવી રહેલ છે, જે એમના પતિએ નિપજાવેલું આવું શંકા અત્યારે દર્શાવી રહી છે। હથિયાર તીક્ષ્ણ હથિયાર, હથોડી જેવું હથિયારનું હાલ વર્ણન આવી રહ્યું છે।